ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સુરેન્દ્રનગરમાં પણ પોલીસ જાગી। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 સ્થળેથી દારૂ ઝડપાયો। વઢવાણમાં ઝડપાયો ઇંગ્લિશ દારૂનો જથ્થો। સરકારી અનાજના ગોડાઉન પાછળ દારૂની 557 બોટલ ઝડપાઈ। વનરાજસિંહ સોલંકી સામે પોલીસે ગુનો નોંધ્યો। સાયલાના ધારાડુંગરી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। રાતડા તળાવ પાસે એલસીબીની ટીમે દરોડો પાડ્યો। 600 લીટર આથો 375 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। દરોડા પહેલા મુખ્ય આરોપી રણજીત કોળી ફરાર થઈ ગયો। તો જે રીતે સુરેન્દ્રનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2 સ્થળેથી દારૂ ઝડપાયો। વઢવાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। સરકારી અનાજના ગોડાઉન પાછળ દારૂની 557 બોટલો ઝડપાઈ। વનરાજસિંહ સોલંકી સામે પોલીસે ગુનો નોંધ્યો છે। તો સાયલાના ધારાડુંગરી ગામની સીમમાંથી પણ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। રાતડા તળાવ પાસે એલસીબીની ટીમે દરોડો પાડ્યો અને 600 લીટર આથો 375 લીટર દેશી દારૂનો જથ્થો સાયલામાંથી પણ જપ્ત કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન મુખ્ય આરોપી રણજીત કોળી ત્યાંથી ફરાર થઈ ગયો। તો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે સુરેન્દ્રનગરમાં કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી અનાજના ગોડાઉન પાછળથી દારૂનો અડ્ડો ઝડપાયો।